નજર કરીએ તો આજે બીજા કયા એવા કાઉન્ટર્સ છે અને કેવા પ્રકારની રણનીતિ આપ મિડ કેપ કાઉન્ટર્સમાં અપનાવી શકો છો તેના વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લ્યાધરના હિતેશ શેઠ અને વાઇસ્ટોન ફાઇનાન્શિયલ સર્વિસીસના દીક્ષિત દોશી. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. હિતેશભાઈ, સૌપ્રથમ આપનાથી જાણવા માંગીશું કે જે પ્રકારે અત્યારે એક આપણે ટ્રેન્ડ માર્કેટમાં ક્રિએટ થતો જોઈ રહ્યા છીએ અને મિડ કેપ કાઉન્ટર્સમાં પણ ખાસ કરીને આપણે જોયું તો એક ખાસું એવું સેલિંગ પ્રેશર આપણે થોડા સપ્તાહની અંદર જોઈ ચૂક્યા હતા. આજે એક સારી ખરીદદારી દેખાઈ રહી છે. શું કહેશો આપ? મિડ કેપ કાઉન્ટર્સની અંદર હજુ પણ ફેન્સી દેખાઈ શકે તેમ છે કે આ લેવલ ઉપર એક વખત પ્રોફિટ ટેકિંગ કરવું જોઈએ? છેલ્લા થોડા વખતથી જ્યારે નિફ્ટીની અંદરમાં સારી એવી રેલી ચાલતી હતી ત્યારે મિડ કેપે એમાં પાર્ટિસિપેટ નહોતું કરેલું અને એમાં કરેક્શન ચાલુ હતું અને નીચેના ભાવ નવા જોવાઈ રહ્યા હતા. હવે અત્યારે જ્યારે એક પુલબેક આવ્યું છે તો અત્યારે અમુક સ્ટોક્સમાં જે રીતનું ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને જ્યારે T2T ટ્રેડમાંથી અમુક જે ઘણા બધા સ્ટોક્સ નીકળી રહ્યા છે તે જોતા મને લાગે છે કે જે સટ્ટો ગૂંથાયેલો હતો એમાં ફરીવાર પાછું નવેસરથી પાછો ગૂંથાઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એ જોતા મને લાગે છે કે અમુક સિલેક્ટિવ જે મિડ કેપના સ્ટોક્સ છે એમાં એક સારો ઉછાળો આવી શકે છે. પણ મને એમ લાગે છે કે ઉછાળામાં એક વખત નફો બુક કરી લેવો જોઈએ કારણ કે ઓવરઓલ માર્કેટ મને એમ લાગે છે કે કરેક્શનમાં જ છે અને ઉપરમાં નિફ્ટી 7,750 કે 7,800ની ઉપર હમણાં જતી નથી લાગતી અને નીચેમાં બની શકે છે કે 7,450 કે કદાચ એનેથી પણ નીચે જઈ શકે. પણ આજે પુલબેક જે મિડ કેપની અંદરમાં આવી રહ્યું છે તો એની અંદરમાં ઉપરના લેવલમાં મારા ખ્યાલથી નફો બુક કરીને પછી પાછું નીચેના લેવલની ધ્યાન રાખવું જોઈએ. અમુક સ્ટોક છે કે જેમાં હજી નીચેમાં લેવાલી કરવી જોઈએ, અમુકમાં અત્યારે હાલ ચાલુ ભાવમાં કરી અને ઉપરના લેવલમાં નફો બુક કરવો જોઈએ. પણ હમણાં લાંબા ગાળાની કોઈ પોઝિશન બનાવી ન જોઈએ એવું લાગી રહ્યું છે. ઓકે, એક લાંબા ગાળાની પોઝિશન અત્યારે ના બનાવવી જોઈએ. હિતેશભાઈ, આ સાથે જ જોઈએ તો સિન્ડિકેટ બેંકનું કાઉન્ટર આજે એક પ્રેશરમાં દેખાઈ રહ્યું છે. ફંડામેન્ટલ ન્યૂઝ આપણે જોઈ ચૂક્યા છીએ કે તેના CMDની જે ધરપકડ થઈ છે એના પગલે આપણે આ કાઉન્ટરની અંદર પ્રેશર જોઈ રહ્યા છે. શું કરવું જોઈએ? આ પ્રેશર દેખાઈ રહ્યું છે, ઓલમોસ્ટ 6.5% જેટલો ઘટાડો છે. આ લેવલ ઉપર એક કરેક્શન જે દેખાયું છે એમાં નવી ખરીદી કરવી જોઈએ કે હજુ પણ આ કાઉન્ટરની અંદર જો પોઝિશન હોય તો તેને હળવી કરવી જોઈએ? મારા ખ્યાલથી જે રીતના સમાચાર આવ્યા છે તો આ કાઉન્ટર ઉપર હજી પ્રેશર આવી શકે છે અને છતાં પણ બેન્કિંગ સ્ટોક્સ જે મને એમ લાગે છે કે નીચેના લેવલથી સારો એવો ઉછાળો આવી શકે છે. તેમાં આ બેંક કદાચ બાકાત રહેશે કારણ કે એમાં અલગ જ સમાચાર છે એટલે. પણ છતાં પણ કોઈને લેવું હોય તો 125ની આસપાસ લેવું જોઈએ. હાલ ચાલુ અત્યારે 132-33ના લેવલમાં ન લેવું જોઈએ એવું મારું માનવું છે. અને કોઈ કારણથી ઉછાળો આવે તો 145-47ના લેવલમાં એક વખત નીકળી જવું જોઈએ કારણ કે આમાં પ્રેશર ચાલુ રહેશે એવું લાગી રહ્યું છે. ઓકે, એક પ્રેશર યથાર્થ રહેશે તેવી સંભાવના લાગી રહી છે અને જો પોઝિશન હોય તો 145ની આસપાસ એક જમ્પ આવે ત્યારે આ ઉછાળા ઉપર તેમાંથી એક્ઝિટ લેવાની સલાહ અત્યારે હિતેશ શેઠ આપી રહ્યા છે. વાઇસ્ટોન ફાઇનાન્શિયલ સર્વિસીસના દીક્ષિત દોશી પણ આપણી સાથે જોડાયેલા છે. દીક્ષિત, ખાસ કરીને અત્યારે જો આપણે એક બઝિંગ સાઇડ ઉપર મુવમેન્ટ જોઈએ તો કોકોયુ કેમ્લિનમાં દેખાઈ રહી છે. આ પહેલા પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આ કાઉન્ટર મેજરલી જે મોમેન્ટમમાં છે એ એક સાથે સડન રાઇઝના મોમેન્ટમમાં આપણને દેખાય છે અને સડન ફોલના મોમેન્ટમમાં દેખાય છે. શું કહેશો? આજે 7.5% વધારો છે, શું કરવું જોઈએ? મારા ખ્યાલથી જે કોકોયુએ છે 1.5 વર્ષ પહેલાં જે એક્વિઝિશન કર્યું હતું કેમલિન કંપનીનું, ત્યારબાદ તે લોકોએ ઘણી બધી રિસ્ટ્રક્ચરિંગ કરી છે ફંક્શન્સની અંદર અને જે તેમના 4-5 પ્લાન્ટ્સ છે અલગ અલગ લોકેશન્સ પર તેને એક ઇન્ડિવિજ્યુઅલ સેમ લોકેશન પર શિફ્ટ કરીને ઇકોનોમીઝ ઓફ સ્કેલ અને પોતાના ખર્ચ કોસ્ટ કંટ્રોલ કરી રહ્યા છે. આગળ જતાં તે લોકો એક એક્સપાન્શન કરી રહ્યા છે, જે નવો પ્લાન્ટ બની રહ્યો છે પાતાલગંગામાં અને જે 1.5 વર્ષમાં કદાચ ચાલુ થઈ જશે અને એમાંથી 1,000 કરોડનું સેલ આવી શકે એવી જે કેમલિનની મેનેજમેન્ટ છે તેણે AGMમાં કીધું છે. તો લોંગ ટર્મના હિસાબે આ કંપનીમાં ખૂબ જ વેલ્યુ છે અને બ્રાન્ડ વેલ્યુની હિસાબે બી જોઈએ તો કેમલિન એક વેરી વેલ રેકગ્નાઇઝ બ્રાન્ડ છે. તો ફંડામેન્ટલી ખૂબ જ સ્ટ્રોંગ છે કંપની. હોઈ શકે કે અત્યારના જે અર્નિંગ્સ છે તે ઓલમોસ્ટ ફૂલ કેપેસિટી પર એના પ્લાન્ટ્સ ચાલી રહ્યા છે તો અત્યારની અર્નિંગ્સ કદાચ 6-8 મહિના ફ્લેટ રહે, પરંતુ યુઝ્યુઅલી જે આપણે જોઈએ છે કે માર્કેટમાં એક ફ્યુચર પ્રોસ્પેક્ટ્સને ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. મારા ખ્યાલથી જે
એના જે નવો પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે એના હિસાબે કંપની આવતા 3-4 વર્ષની અંદર ખૂબ જ સારું પરફોર્મ કરી શકે છે. 55-ની ઉપરના લેવલ પર માગેલથી ફ્રેશ બાઇંગ અવોઇડ કરવી જોઈએ, પરંતુ કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય જે 2-2.5 વર્ષ માટે હોલ્ડ કરી શકે એણે દર ઘટાડે પોતાના પોર્ટફોલિયોમાં એડ કરી શકે છે. ઓકે, એટલે કે દરેક ઘટાડા ઉપર તેને એડ કરી શકાય તેમ છે. ત્યારે જ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ઇન્સ્યોરન્સ બિલ ઉપર સર્વપક્ષીય બેઠક આજે હતી. આ સર્વપક્ષીય બેઠકની અંદર અત્યારે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. વીમા બિલની અંદર જે FDI ના સુધારા લાવવાની વાત હતી તેના મુદ્દે આજે એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ સર્વપક્ષીય બેઠકની અંદર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. દરેક પક્ષના સભ્યો સાથે હતા, પરંતુ શું મુદ્દો થયો અને કયા મુદ્દા ઉપર ફેરફાર માટેની ચર્ચા થઈ છે તેના ઉપર આગળ સમાચાર ઉપર આપણી નજર રહેશે. પરંતુ અત્યારે જે પ્રારંભિક માહિતી મળી રહી છે મુજબ વીમા બિલની જે બેઠક હતી આજે ઇન્સ્યોરન્સ બિલની સર્વપક્ષીય બેઠક અત્યારે અનિર્ણિત રીતના પૂરી થઈ ચૂકી છે. અને આપણે જોઈએ તો કાઉન્ટર્સ અત્યારે બધા જે ઇન્સ્યોરન્સ સેગમેન્ટના છે તેના ઉપર પણ આપણે અત્યારે થોડુંક પ્રેશર જોઈ રહ્યા છે. રિલાયન્સ છે, મેક્સ ઇન્ડિયા છે, બધા કાઉન્ટર્સ અત્યારે એક નેગેટિવ ઝોનમાં દેખાઈ રહ્યા છે. પરંતુ ચોક્કસ સમાચારો આવશે ત્યારબાદ આપણે જોવાનું રહેશે કે સ્ટોક ઉપર કેવું રિએક્શન આવી રહ્યું છે. હિતેશ શેઠ અને દીક્ષિત દોશી આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું બીજા કેટલાક મિડકેપ સ્ટોક્સ ઉપર. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક નો. DS Kulkarni Developers, a real estate development and construction company with over 3 decades of promoter experience in the real estate industry and coming up with a dream city integrated township, presents a public issue of secured, redeemable, non-convertible debentures having cumulative annual, quarterly or monthly option. Coupon rate starts from 12.5% per annum, effective yield from 13.1% per annum. Issue opens 4th August, closes 26th August 2014. For risk factors and details, refer to the prospectus. They are legends, and among them are Business India's first citizens, born for glory. Business is in the veins of every Gujarati. Gujaratis have always been global. They are born to rise, to create empires out of sheer will. They see business in anything. ये उनकी एंटरप्रेन्योरियल स्पिरिट है. આપણે ધંધામાં બહુ સક્સેસફુલ થઈએ છીએ. શેર બજાર અને ગુજરાતી આ તો બે એક જ વર્ડ છે. For these business heroes is born a business channel to speak the same language. CNBC બજારમાં આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષા એ પૈસાનું બીજું રૂપ છે. ગુજરાતી ભાષા એ આર્થિક ચડતી પડતીની સાક્ષી છે. CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. It is not bazaar, it is bajar. દેશની સર્વપ્રથમ ગુજરાતી બિઝનેસ ચેનલ શરૂ કરવા માટે મારા ટ્રેડબુક્સ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. CNBC બજાર ગુજરાતી ચેનલ દ્વારા ગુજરાતમાં તેમજ સમગ્ર દેશમાં વસતા દરેક ગુજરાતી સુધી બજારની દરેક માહિતી પહોંચી શકે, જેથી નાનામાં નાના ઇન્વેસ્ટર કે બિઝનેસમેન ભારતના વિકાસમાં ભાગીદાર બને એ હેતુથી અમે CNBC બજાર સાથે જોડાયા છીએ. અમને આશા છે કે આ હેતુને પાર પાડશે એવી અમારી તેમની સાથેની શુભેચ્છાઓ છે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મિડકેપ મંત્ર અને આપણી સાથે જોડાયેલા છે પ્રભુદાસ લેલધરના હિતેશ શેઠ અને વાઇસ્ટોન ફાઇનાન્શિયલ સર્વિસીસના દીક્ષિત દોશી. હિતેશજી, આપનાથી શરૂઆત કરીએ તો અત્યારે જે રીતનો ટ્રેન્ડ આપણે બજારમાં જોઈ રહ્યા છે, કયા મિડકેપ સ્ટોકને આપ પિક્સ તરીકે રજૂ કરશો કે જેમાં હજુ પણ એક સારું વેલ્યુ બાઇંગ દેખાતું હોય આપને? મને મારા હિસાબે બે સ્ટોક્સ મેં આજે કાઢ્યા છે. એક છે સિન્ટેક્સ, કે જેમાં 105નો હાઈ બનાવેલો અને અત્યારે 81-82 ની આસપાસ ભાવ છે. મને એમ લાગે છે કે 77 ની આસપાસનો બહુ સારો સપોર્ટ જોઈ રહ્યા છે. અને જે રીતનું એમાં પહેલા સટ્ટો ગુથાયેલો, તો મને એમ લાગે છે કે અત્યારે નવેસરથી પાછો સટ્ટો ગુથાઈ શકે છે. અને આ જેવા ઘટાડામાં, આ ચાલુ ભાવમાં અથવા ઘટાડામાં 77 નું આપણે એક સ્ટોપ લોસ રાખી અને લેવું જોઈએ. અને મને એમ લાગે છે કે પાછો ઉછાળો આવતા 100 સુધી જવાની શક્યતા છે. એટલે સિન્ટેક્સમાં એક ધ્યાન રાખવું જોઈએ. અને બીજો છે ડેલ્ટા કોપ. એમાં પણ ભૂતકાળમાં હમણાં 1-2 મહિના પહેલા સારો એવો સટ્ટો ગુથાયેલો, હવે ફરીથી પાછો ગુથાઈ શકે એવી શક્યતા જોઈ રહ્યો છું. અને એમાં પણ
85 ની આસપાસનો બહુ સારો એવો સપોર્ટ જોઈ રહ્યો છું અને આગળ જતા 110 સુધી જઈ શકે છે. આ બંને સ્ટોક્સ સારા એવા ઉપલા ભાવથી ઘટેલા છે. દાખલા તરીકે સિન્ટેક્સ ઉપરના ભાવથી 25% જેટલો ઘટેલો છે, જ્યારે ડેલ્ટા કોર્પ જ્યારે નીચે ભાવ બનાવેલો 77-78 આસપાસનો તો એ બહુ 40% ઉપલા ભાવથી ઘટેલો છે. એટલે આજે સારા એવા કરેક્શન પછી હવે નવેસરથી એક લેવાલી ચાલુ થઈ રહી હોય અથવા સટ્ટો ગુંથાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો શોર્ટ ટર્મ માટે આ બંને સ્ટોક્સમાં આપણે લેવાલી કરી શકાય. ઓકે, એટલે મિડ કેપ લેવલ ઉપર એક શોર્ટ ટર્મ ટાર્ગેટ તરીકે આ બંને કાઉન્ટરની અંદર એક પોઝિશન નવી બિલ્ડઅપ કરી શકાય તેમ છે. હિરેશજી, આ સાથે જ બીજા કેટલાક સ્ટોક્સ વિશે જો વાત કરીએ તો જે રીતનો ટ્રેન્ડ અત્યારે આપણે મિડ કેપ કાઉન્ટર્સમાં મેજરલી જોઈ રહ્યા છે, ટાટા મેટાલિક્સ, સુઝલોન એનર્જી જેવા કાઉન્ટર કે જેમાં આપણે એક સડન સ્પાઇક જોયા હતા, હવે શું કહેશો આ બંને કાઉન્ટરમાં શું કરવું જોઈએ? ટાટા મેટાલિકમાં સારા એવા ઉછાળા પછી હવે 2-3 દિવસથી ઘટાડો આવી રહ્યો છે અને એને સર્કિટ લાગી રહી છે, કારણ કે એનું બ્રેકઆઉટ આવેલું 81 રૂપિયાથી 81 રૂપિયા અને અત્યારે ભાવ 105-7 ની આસપાસનો છે. તો હજી પણ જેને કહેવાય કે બ્રેકઆઉટ લેવલથી સારો એવો ઉપર છે. મને એમ લાગે છે કે આમાં નીચેના 80-85 ની આસપાસના લેવલમાં જો કોઈને લેવાની ઈચ્છા થતી હોય તો લેવાય. અત્યારે ચાલુ ભાવે ન લેવાય. એટલે એમાં મારા ખ્યાલથી રાહ જોવી જોઈએ, નવેસરથી કોઈ લેવાલી ન કરવી જોઈએ અને 80-85 ધ્યાન રાખવું જોઈએ. ત્યારે સુઝલોનની વાત કરીએ તો મને એમ લાગે છે કે 44% ઓલરેડી ભાવ ઘટી ગયો છે અને 20 ની આસપાસ સારો એવો બેઝ બની રહ્યો છે. આ સ્ટોકની અંદરમાં મને લાગે છે કે ટ્રેન્ડ હવે ઇમ્પ્રુવ થઈ રહ્યો હોય તો 20 રૂપિયાના સ્ટોપ લોસે પાછું લેવાલી કરી શકાય અને આમાં હવે પાછો સટ્ટો ગુથાઈ રહ્યો એવું પણ લાગી રહ્યું છે. આગળ જતા 26 નો ભાવ આવી શકે છે અને કદાચ જો બજાર જો સાથ આપે તો કદાચ 30 સુધી પણ જઈ શકે છે. ઉપરના 36 ના લેવલથી ઘટેલો છે. એટલે મને લાગે છે કે આમાં ચાલુ ભાવમાં રિસ્ક રિવોર્ડ રેશિયો જોવા જતા મને લાગે છે કે લેવાલી કરી શકાય અને એમાં ફેવરેબલ રહેશે એવું લાગે છે. ઓકે, નવી ખરીદી ઇનિશિએટ કરી શકાય તેમ છે. રિસ્ક રિવોર્ડ રેશિયો જે છે તે સુઝલોનમાં અત્યારે ફેવરેબલ દેખાઈ રહ્યો છે. દીક્ષિત, આપનો શું વ્યૂ બનશે ટાટા મેટાલિક્સ માટે? કારણ કે ખાસ કરીને આપણે જોઈએ તો ટાટા મેટાલિક્સ અને ટાટા સ્પોન્જ બંનેમાં આપણે એક સાથે મુવમેન્ટ આવતા જોઈ હતી. ટાટા સ્પોન્જ અત્યારે જોઈએ તો 2.5% મજબૂતીમાં દેખાઈ રહ્યો છે, પરંતુ મેટાલિક્સની અંદર હજુ પણ આપણે એક ડાઉનસાઇડ જોઈ રહ્યા છે. 5%ની લોઅર સર્કિટ પણ આજે દેખાઈ રહી છે. આપનો શું મત બની રહ્યો છે? ફંડામેન્ટલી શું મુવમેન્ટ દેખાઈ શકે છે મેટાલિક્સમાં? માંગેલથી જે આપણે ટાટા મેટાલિક્સમાં જે ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ પછી એક સારું એવી અપમૂવ જોઈ હતી. રિઝલ્ટ્સ પણ ખૂબ જ સારા હતા અને સ્ટોકે ખૂબ જ સરસ પરફોર્મ કર્યું હતું અને જેમ કે આપણે સાંભળ્યું 80-85 ની આસપાસ સારું એવું બ્રેકઆઉટ પણ મળ્યું હતું. આ સ્ટોક પર ફંડામેન્ટલી કોઈ પ્રોબ્લેમ નથી. માંગેલી 90-100 ની આસપાસના લેવલ્સ પર ફ્રેશ બાઇંગ કરી શકાય, પરંતુ લોંગ ટર્મના થોડા મીડિયમ ટર્મના હિસાબે જોઈએ તો સ્ટોક અલ્ટિમેટલી ટાટા સ્ટીલમાં મર્જ થવાનો છે. તેની ઓલરેડી અનાઉન્સમેન્ટ છે. તો એક લેવલ પછી જ્યારે સ્ટોકનો રેશિયો ફિક્સ હજી નથી થયો કે કેટલા શેર્સની બદલામાં ટાટા સ્ટીલના કેટલા શેર્સ મળશે, તો એ જ્યારે બી અનાઉન્સમેન્ટ આવે મારા ખ્યાલથી ત્યાર પછી આ સ્ટોકનું મોમેન્ટમ ખતમ થઈ જશે અને અલ્ટિમેટલી જે હિસાબે ટાટા સ્ટીલ મૂવ થશે તે જ હિસાબે આ સ્ટોક મૂવ થશે. તેના હિસાબે પ્રોબેબલી આપણે થોડું કરેક્શન જોઈ શકીએ છીએ આમાં. ઓકે, આ સાથે હિતેશજી બીજા જો કાઉન્ટર્સ આપણે એક વખત જોઈએ તો પુંજ લોઇડ ના કાઉન્ટર વિશે આપ શું કહેશો? જે રીતના આજે સેગમેન્ટમાં ફેરફાર થયો છે તેના પગલા કાઉન્ટરમાં આપણે એક સારી મજબૂતી જોઈ છે. નવી પોઝિશન ઇનિશિએટ કરવાની સલાહ રહેશે? ટ્રેન્ડ ઇમ્પ્રુવ થઈ રહ્યો છે અને જેમ પહેલા આ સ્ટોકમાં પણ સારો એવો સટ્ટો ગુથાયેલો હવે ફરીથી ગુથાઈ શકે છે. એટલે એમાં મને લાગે છે કે એમાં 39-40 ની આસપાસનો એક સપોર્ટ જોઈ રહ્યો છું. અત્યારે 42-43 ની આસપાસનો ભાવ છે. મને એમ લાગે છે કે ઉછાળો 50 સુધી આવી શકે છે અને ટ્રેન્ડ થોડો ઇમ્પ્રુવ થઈ રહ્યો છે. છતાં પણ એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ 39 નો અને પછી લઈ શકાય. ઓકે, 39 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે થઈને અત્યારે પુંજ લોઇડની અંદર ખરીદી કરી શકાય છે. એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ કોલ છે. 50 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે. અત્યારે 43 ની પાસેનો જે ભાવ ચાલી રહ્યો છે ત્યાંથી 39 ના એક સ્ટોપ લોસ સાથે તેમાં એક ટ્રેડિંગ પોઝિશન આપ પુંજ લોઇડમાં બનાવી શકો છો, પરંતુ સ્ટોપ લોસ જરૂરી છે રાખવા માટે. હિતેશજી, રજા લેવાનો સમય થયો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર? અમારા બંને સ્ટોક્સ મેં રેકમેન્ડ કરેલા છે, મારા જે ટોપિક્સ છે.
જી હિતેશજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. અને ત્યારે જ આપણી સાથે જોડાયેલા રહેશે વાઇસ્ટર્ન ફાઇનાન્શિયલ સર્વિસીસના દીક્ષિત દોશી અને જાણીશું તેમના મિડ કેપ પિક્સ કયા છે. પરંતુ પહેલા સમય થયો છે એક બ્રેકનો. They are legends, and among them are Business India's first citizens, born for glory. Business is in the veins of every Gujarati. Gujaratis have always been global. They are born to rise, to create empires out of sheer will. They see business in anything. ये उनकी एंटरप्रेन्योरियल स्पिरिट है. આપણે ધંધામાં બહુ સક્સેસફુલ થઈએ છીએ. શેર બજાર અને ગુજરાતી આ તો બે એક જ વર્ડ છે. For these business heroes is born a business channel to speak the same language. CNBC બજારમાં આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષા એ પૈસાનું બીજું રૂપ છે. ગુજરાતી ભાષા એ આર્થિક ચડતી પડતીની સાક્ષી છે. CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. It is not bazaar, it is bajar. गुजराती कम्युनिटी बहुत सालों से बिजनेस कम्युनिटी है और बिजनेस कम्युनिटी के लिए एक बिजनेस चैनल गुजराती में शुरू हो रहा है, वो है CNBC बाजार. इसकी सबसे पहली गुजराती बिजनेस चैनल CNBC बाजार को मेरी खूब खूब शुभकामनाएं. શું સોનામાં કરાય રોકાણ, ચાંદીમાં કેવી રીતે કરવી કમાણી, હળદર, મરચા કે દાળ, કયા બજારના શું છે હાલ. હવે કમોડિટી માર્કેટમાં કરો રોજ જોરદાર કમાણી.